સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં એક યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી. 4 જેટલા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો. ડિંડોલીના રહેવાસી જય દલાલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઉધના પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. જી, તમારું નામ? જય શ્રીબેન દલાલ. તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો? જય નગીન દલાલ. એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું. અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે? એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો. એને ખેંચીને માર્યો. અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા. અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા. અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે. તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે. જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે. અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.